હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર ઓફ ગુજરાત જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 26 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 26 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળશે, એના પર ક્લિક કરો. અગાઉના 26 લેક્ચર તમે જોઈ લો. હવે ઓલમોસ્ટ ગુજરાતનું કલ્ચર પૂરું થવા આવ્યું છે. હવે કદાચ 5-6 લેક્ચર બાકી હશે અને એના પછી આપણો ગુજરાતનો કલ્ચરનો આ જે સંપૂર્ણ આ જે સિલેબસ મેં કવર કરાવ્યો છે એ તમને આ સિરીઝની અંદર જ પૂરો થયેલો જોવા મળશે. અમુક સાહિત્યના 2-3 ટોપિક બાકી છે એ હું કરાવી દઈશ. પછી અમુક નાના મોટા ટોપિક બાકી છે એ કરાવીને પછી આ જે સાંસ્કૃતિક વારસો છે એ હવે ટૂંક જ સમયની અંદર પૂરો કરી દઈશું અને નવો સબ્જેક્ટ છે એ ફટાફટ શરૂ કરી દઈશું. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે તહેવારની. આમ તો આપણે રોજિંદા જીવનની અંદર જે તહેવારો ઉજવીએ છીએ એના વિશે બધાને ખબર જ છે, પરંતુ ચલો ને એક વખત આપણે સમજી લઈએ, કારણ કે આમાંથી પણ અવારનવાર ક્વેશ્ચનો બનતા હોય છે. હવે તહેવારોની અંદર શું જોઈશું? જે આપણે લોકજીવનની અંદર જે અવારનવાર તહેવારો આવે છે મોટા મોટા, એ જેમ કે દિવાળી છે, બેસતું વરસ છે, ભાઈ બીજ છે, રક્ષાબંધન છે, પછી દશેરા છે, નવરાત્રિ છે. તો આ બધા તહેવારો જેની વાત આજના લેક્ચરની અંદર આપણે કરવાની છે. તો શરૂઆત કરીએ છીએ તહેવારો. એમાં શરૂઆત પહેલા જ આપણે કરીશું દિવાળીથી. તો દિવાળી બધાને ખબર જ છે ભાઈ, ઉઠીએ છીએ, નવા નવા કપડાં પહેરીએ છીએ, નવી નવી મીઠાઈઓ ખાઈએ છીએ. દિવાળી આમ કહેવાય ને કે આમ કહેવાય સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. કારણ કે જે વ્યક્તિ સમજી લો કે કોઈ આઉટ ઓફ સ્ટેટ ગયા હોય કામ કરવા માટે, તો એ પણ દિવાળીએ ઘરે પાછા આવી જાય છે. બીજા કોઈ તહેવારમાં આવે કે ના આવે, પરંતુ દિવાળી એ 100% એ પોતાના ઘરે આવે છે. એ જ રીતના તમે પણ કદાચ ભણવા માટે, સ્ટડી કરવા માટે અહીંયા ગાંધીનગર આવ્યા હોય તમારું ગામડું છોડીને, તો તમે દિવાળીમાં તો ઘરે જવાના જ. તો આ દિવાળી છે એ આપણા કહેવાય હિન્દુ સમાજની અંદર સૌથી મોટો તહેવાર છે. હવે દિવાળી ઉજવવા પાછળનું કારણ શું છે? એમાં જે સૌથી પ્રચલિત કથા છે અથવા તો જે લોકવાયકા છે એ જ છે કે આ દિવસે રામજી છે એ ઘરે આવ્યા હતા રાવણનો વધ કરીને. એટલે એમની ખુશીમાં રામજી છે એ અયોધ્યા પાછા આવ્યા હતા, તો એ ખુશીમાં ગ્રામજનોએ દીવા પ્રગટાવ્યા હતા. આમ તો 2-3 કથાઓ છે, ઓકે, દિવાળી પાછળ 2-3 કથાઓ છે, પરંતુ સૌથી પ્રચલિત જે માનતા છે એ જ છે કે રામ ભગવાન છે એ રાવણનો વધ કરીને સીતા માતાને લઈને અયોધ્યા પાછા આવ્યા હતા અને એની ખુશીમાં ગ્રામજનોએ દીવા પ્રગટાવ્યા હતા. તો એની યાદમાં આપણે દર વર્ષે દિવાળી ઉજવીએ છીએ. ચલો વાત કરીએ દિવાળીની. તો પ્રકાશના ઉત્સવ તરીકે જાણીતો આ તહેવાર આસો વદ અમાસના દિવસે આવે છે. દિવાળી ક્યારે આવે? અમાસના દિવસે. જ્યારે દેવ દિવાળી ક્યારે આવે? પૂનમના દિવસે. એ તો તમને ખબર જ છે ને, અમાસના દિવસે જ દિવાળી હોય ત્યારે જ મજા આવે ને, કારણ કે પૂનમ અમાસ હોય તો જ જે આપણે ફટાકડા ફોડીએ છીએ, સ્કાય શોટ આપણે સળગાવીએ છીએ, તો એની મજા માણી શકીએ. જો અજવાળું હોય, પૂનમ હોય, તો આપણે એટલી બધી મજા ના આવે, ઓકે, આપણે ઉપડે જઈએ તો. પરંતુ અંધારી રાત્રિ હોય અને ફટાકડા ફોડવાની શું મજા આવે. તો આસો વદ અમાસ હોય છે દિવાળીના દિવસે, અને પૂનમ આવે જેને આપણે એના પછી જે પૂનમ આવે છે એને આપણે દેવ દિવાળી તરીકે ઉજવીએ છીએ. દેવ દિવાળી જેને દેવોની દિવાળી કહીએ છીએ, અને એ દિવસે બહાર અજવાળું કરવામાં નથી આવતું. આપણે દીવા પ્રગટાવીએ છીએ, એ ઘીના દીવા પ્રગટાવીએ છીએ. બાકી નોર્મલી આપણે જે 5 દિવસ જે આપણે દીવો કરીએ છીએ એ માત્ર અજવાળા માટે કરીએ છીએ, જે આપણે તેલના દીવા કરતા આવીએ છીએ. ઓકે, તો વિક્રમ સંવતનો આ છેલ્લો દિવસ છે, એટલે કે ગુજરાતી કેલેન્ડર વિક્રમ સંવત ધેટ્સ મીન્સ કે શું? ગુજરાતી કેલેન્ડરનો છેલ્લો દિવસ એટલે દિવાળી. એટલે કે દિવાળીના પછીનો દિવસ હોય એ ગુજરાતી કેલેન્ડરનો પહેલો દિવસ, એને જેને આપણે નવું વર્ષ, નૂતન વર્ષાભિનંદન, બેસતું વર્ષ જે આપણે કહીએ છીએ. ઓકે, તો ગુજરાતી કેલેન્ડર પ્રમાણેનો આ છેલ્લો દિવસ એટલે દિવાળી. એક કથા અનુસાર સમુદ્ર મંથનના સમયે દેવો અને દાનવોના યુદ્ધના પરિણામ સ્વરૂપે અન્ય વસ્તુઓની સાથે લક્ષ્મીજી પણ નીકળ્યા હતા. જે સમુદ્ર મંથન થયું હતું, દેવો એક બાજુ દેવો હતા, બીજી બાજુ દાનવો હતા, અને સમુદ્ર મંથન કરતા હતા, તો એમાંથી લક્ષ્મીજી નીકળ્યા હતા, અને એ લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુના લગ્ન થાય છે. તો એવું પણ કહેવામાં આવે છે કે આ દિવાળીનો દિવસ એટલે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના લગ્નનો દિવસ. તો પહેલી તો માન્યતા આ છે. બીજી જે પ્રચલિત માન્યતા કથા એ જ છે કે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ બાદ લંકાપતિ રાવણનો વધ કરીને વિજય પ્રાપ્ત કરીને અયોધ્યા પાછા ફર્યા હતા. આ પ્રસંગે અયોધ્યાવાસીઓએ ઘરે ઘરે દીપ માલાઓ પ્રગટાવી એમનું સ્વાગત કર્યું હતું. એટલા માટે આપણે દિવાળી મનાવીએ છીએ. ત્રીજી પૌરાણિક કથા એ છે, હાલાકી આ જે કથા છે કૃષ્ણ ભગવાનની, એ કાળી ચૌદસના દિવસની વાત થાય છે,
પરંતુ કહેવામાં આવે છે આની અંદર પણ તો ત્રીજી પૌરાણિક કથા અનુસાર ભગવાન કૃષ્ણએ આ દિવસોમાં રાક્ષસ રાજ નરકાસુરનો વધ કરી સમાજને તેના ભય અને આસુરી વૃત્તિથી મુક્ત કર્યા હતા. હાલાકી આ જે વધ કર્યો હતો એ કાળી ચૌદસના દિવસે વધ કર્યો હતો, પરંતુ દિવાળી જ કહેવાય ને. આપણે ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ, આ 5 દિવસો છે એને આપણે દિવાળી તરીકે જ ઉજવીએ છીએ. તો કાળી ચૌદસના દિવસે આ વધ કરવામાં આવ્યો હતો. એટલે નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદસ જે નરકાસુર દાનવ પર કૃષ્ણના વિજયનું પ્રતીક છે. તો આ 3 કથાઓ પ્રચલિત છે દિવાળીની અંદર. દીપાવલી પર્વના 5 દિવસનો ઉત્સવ હોય છે. એક તો ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નવ વર્ષ અને ભાઈબીજ. આ 5 દિવસ એટલે આપણે દિવાળી કહીએ છીએ, દિવાળીના 5 દિવસ કહીએ છીએ. ત્યારબાદ 7મા દિવસે, હવે 7મો દિવસ એટલે શરૂઆત ક્યાંથી કરવાની છે તો ધનતેરસથી. તો ધનતેરસથી ગણીએ તો 7મો દિવસ એટલે લાભ પાંચમ, અને જો બેસતા વર્ષથી ગણીએ તો 5મો દિવસ એટલે લાભ પાંચમ. હવે લાભ પાંચમનું મહત્વ એ છે કે લાભ પાંચમ એ દિવસથી નવા કામકાજની શરૂઆત થાય છે. એટલે કે દિવાળીના સમજી લો ધનતેરસ છે, આપણે દુકાનો બધી બંધ કરી દઈએ છીએ અને પછી લાભ પાંચમે મુહૂર્ત કરીને, સારું મુહૂર્ત જોઈને પછી આપણે દુકાન ખોલીએ છીએ. તો દિવાળીના કહેવામાં આવે છે દિવસો. દિવાળીના એક દિવસ પંડિતો તેને કૃષ્ણ ચતુર્દશી કહે છે. ઓકે, દિવાળીના એક દિવસને પંડિતો શું કહે છે? કૃષ્ણ ચતુર્દશી કહે છે. દિવાળીના દિવસે ચોપડા પૂજન થાય છે, બધાને ખબર જ છે. આ દિવસે શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કર્મયોગનો ઉપદેશ આપ્યો હતો. કયા દિવસે? દિવાળીના દિવસે, એવું ગણવામાં આવે છે. જૈન દર્શન મુજબ આ દિવસે એટલે કે દિવાળીના દિવસે ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાહન થયું હતું, એટલે કે મૃત્યુ પામ્યા હતા. તો એવું પણ ગણવામાં આવે છે. એટલે કે એ દિવસે દિવાળીના દિવસે મહાવીર સ્વામીનું નિર્વાહ પામ્યા હતા. તો આ બધી માન્યતાઓ છે, આ બધી કથાઓ છે, આ આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ. ઓકે, ચલો. એના પછી નેક્સ્ટ આવે છે નવ વર્ષ. નવ વર્ષ એટલે દિવાળીના બીજો દિવસ, જેને આપણે નવ વર્ષ તરીકે ઉજવીએ છીએ. એટલે કે કારતક સુદ એકમ તિથિ કઈ હશે તો વિક્રમ સંવત એટલે કે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે કારતક સુદ એકમના રોજ 9 વર્ષ ઉજવવામાં આવે છે. શક સંવત મુજબ 9 વર્ષ ચૈત્ર સુદ એકમના રોજ મનાવવામાં આવે છે. આ શક સંવત અને વિક્રમ સંવત શું છે બધાને ખબર છે, આપણે હિસ્ટ્રીની અંદર જોઈ ગયા છે. તો શક સંવત મુજબ 9 વર્ષ ચૈત્ર સુદ એકમના રોજ હોય છે, જેને ગુડી પર્વો તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સિંધી સમાજ ચેટીચાંદ સ્વરૂપે નવા વર્ષની ઉજવણી કરે છે અને તેઓ ભગવાન ઝૂલેલાલનો જન્મદિવસ મનાવે છે. ક્યારે? નવા વર્ષે. ક્લિયર? તો આ યાદ રાખીશું. દિવાળીનો બીજો દિવસ બધાને ખબર જ છે, બેસતું વર્ષ જે કહીએ છીએ, ગુજરાતીમાં નૂતન વર્ષા અભિનંદન કહીએ છીએ, અને ગુજરાતી કેલેન્ડરનું 9 વર્ષ આપણે કહીએ છીએ. એટલે કે કારતક સુદ એકમ એટલે આપણું ગુજરાતી કેલેન્ડરનું 9 વર્ષની શરૂઆત થાય છે. શક સંવત મુજબ 9 વર્ષ ચૈત્ર સુદ એકમના રોજ થાય છે, જેને ગુડી પડવો કહીએ છીએ. અને આ સમયે સિંધી સમાજ ચેટીચાંદ સ્વરૂપે નવા વર્ષની ઉજવણી કરે છે અને ભગવાન ઝૂલેલાલનો જન્મદિવસ મનાવે છે. તો 9 વર્ષ. એના પછી આગળ વાત કરીએ ત્રીજા નંબરે ધનતેરસ. એકચ્યુઅલી ધનતેરસમાં આગળનું છે એ ધણ છે. ધણનો મતલબ શું થાય? ગાયોનું ટોળું. ઓકે, અને જેને આપણે ધણ કહીએ છીએ. પરંતુ સમય જતા જતા ધનતેરસ કરી નાખ્યું અને ધન એટલે પૈસા સાથે જોડી દીધું. પરંતુ એકચ્યુઅલી ધનતેરસ હતું. ધનતેરસ એટલે કે ગાયોનો ધણની વાત થવામાં આવતી હતી, ત્યારે ગાયોનું પૂજન કરવામાં આવતું હતું. પરંતુ સમયાંતરે ધનતેરસ ક્યારે થઈ ગયું અને લક્ષ્મીજીની પૂજા થવા માંડી. ઓકે, તો ધનતેરસને દિવસે સાંજે ગામના પાદર ગાયોનું ધણ છે એ એકઠું કરવામાં આવે છે. પછી ઢોલ નગારા વગાડીને ગાયોને દોડાવવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં આ પ્રથા જોવા મળે છે. ગામના લોકો એટલે જ આ તહેવારને ધનતેરસ કહે છે. શું કહે છે? ધનતેરસ. ધનતેરસને ધનતેરસ કહે છે. કેટલાક ગામોમાં ગાયોને બદલે શણગારેલા ગાડા સાથે જોડેલા બળદની દોડની સ્પર્ધા રાખવામાં આવે છે. સ્પર્ધા શરૂ કરતા પહેલા હનુમાનજીના મંદિરની આસપાસ આ બળદગાડા 5 વખત દોડી પ્રદક્ષિણા કરે છે. પંચમહાલના આદિવાસીઓ દિવાળીમાં ખખોહલો કરે છે. આ ખખોહલોનો ઉત્સવ છે જે આપણે આદિવાસી સમાજની અંદર જોઈ ગયા. એમાં એક તૂટેલા કોડિયામાં ખખોહલોમાં શું થાય છે તો આદિવાસી સમાજની અંદર એક તૂટેલા કોડિયામાં અગ્નિ સળગાવવામાં આવે છે, એની અંદર મરચું મીઠું છે ભભરાવવામાં આવે છે, ધુમાડો કરવામાં આવે છે. પછી આખા ગામની અંદર એ ધુમાડાને ફેરવવામાં આવે છે અને એના પછી ગામના પાદરે જઈને એ કોડિયું છે એ ફેંકી દેવામાં આવે છે. એવું કરવાથી ગામની અંદર સુખ શાંતિ રહે એવી માનતા છે આદિવાસી સમાજની અંદર, જેને ખખોહલો કહેવામાં આવે છે, જેના વાત આપણે ઓલરેડી કરી ગયા છે.
તો એ પણ ધનતેરસના રોજ કરવામાં આવે છે. તો આઈ હોપ સો આ તમને ખ્યાલ આવી ગયો હશે. પરંતુ અત્યારે ધનતેરસની ધનતેરસ થઈ ગઈ છે અને ધનતેરસના દિવસે આપણે લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. ઓકે, બધાના ઘરે, મારા ઘરે પણ ધનતેરસના દિવસે સાંજે સારું મુહૂર્ત જોઈને ધનની પૂજા કરવામાં આવે છે, એટલે કે પૈસાની પૂજા કરવામાં આવે છે. ક્લિયર? પરંતુ એકચ્યુઅલી ધનતેરસ એ ધનતેરસ છે. ઓકે, ધનતેરસ નથી, ધનતેરસ. ઓકે, એના પછી કાળી ચૌદસ. તો કાળી ચૌદસ ક્યારે આવે છે? ધનતેરસ પછી બીજો દિવસ હોય છે કાળી ચૌદસ, અને એના પછી દિવાળી હોય છે. તો કાળી ચૌદસ દિવાળીની આગલી રાતે એટલે કે આસો વદ ચૌદસના દિવસે ઉજવાતો તહેવાર છે. ધનતેરસ પછીનો દિવસ અને દિવાળી પહેલાનો દિવસ, એટલે એ વચ્ચે કાળી ચૌદસ આવે છે. ધનતેરસ પછીનો દિવસ એ કાળી ચૌદસ કહેવાય છે. આજના દિવસે એટલે કે કાળી ચૌદસના દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે. કેમ? એવું માનવામાં આવે છે જેટલું તેલ બળે એટલું કકડાટ, જે ઘરની અંદર જે કકડાટ છે એ ટળે. સાંજે ગૃહિણીઓ કાણાવાળા વડા અને પૂરી ઘરની નજીક 4 રસ્તે મૂકીને ઉતારા કાઢે છે. આ તો આઈ હોપ સો તમને ખબર જ હશે. તો સાંજે ગૃહિણીઓ જે વડા બનાવ્યા હોય કે પૂરી બનાવી હોય તો એ 4 રસ્તા આમ ગોળ પાણીનું કુંડાળું કરીને એમાં વચ્ચે મૂકી આવશે. એટલે એવું કહેવામાં આવે છે કે ભાઈ ઉતારો કાઢે છે, અથવા ઘરનો જે કકડાટ છે, કંકાસ છે, એ આ રીતના ઘરની બહાર મૂકીને આવે, એવી માનતા છે. હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચડાવીને તેલના દીવાની મેસ પાડવામાં આવે છે, જે આંખના આંજવાથી આંખો સારી રહે એમ ઘરડાઓનું માનવું છે. તો આ પણ એક રિવાજ છે કે હનુમાન દાદાના મંદિરે જઈને તેલ ચડાવીને તેલના દીવાની જે મેસ છે એ લગાવવામાં આવે છે આંખની અંદર, અને એવું કરવાથી ઘરડાઓ એવું માને છે કે આંખો સારી રહે. ક્લિયર? તો આ પણ એક પ્રથા છે જે કાળી ચૌદસના દિવસે થાય છે. તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. એના પછી કાળી ચૌદસ, આ શબ્દ ક્યાંથી આવ્યો? તો આ કાળી ચૌદસને નરક ચતુર્દશી અથવા તો રૂપ ચૌદસ પણ કહેવામાં આવે છે. તો કાળી ચૌદસનું બીજું નામ છે નરક ચતુર્દશી, અને કાળી ચૌદસને રૂપ ચૌદસ પણ કહે છે. કેમ સાહેબ? તો આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને એમના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. કાળી ચૌદસના દિવસે મેલી વિદ્યાના સાધકો નો પ્રિય દિવસ છે. કેમ સાહેબ? કારણ કે એ છે એ આ જ દિવસે સ્મશાનમાં જઈને એમની જે સાધના બાધના હોય છે એ પૂરી કરે છે. તો મેલી વિદ્યા માટેનો પણ આ દિવસ હોય છે. મતલબ કે જે પણ અઘોરી બાબા હોય અથવા તો જે સાધુ હોય અથવા તો તાંત્રિક હોય, તો એ શું કરતા હોય? મેલી વિદ્યા સાથે સંકળાયેલા હોય અથવા તંત્ર મંત્રો સાથે સંકળાયેલા હોય, તો એમનો આ ફેવરેટ દિવસ હોય છે કાળી ચૌદસ. તો એ પણ તમને ખબર જ હશે. તો સ્મશાનમાં જઈને આ લોકો સાધના કરતા હોય છે, તાંત્રિક લોકો, કાળી ચૌદસના દિવસે. એના પછી ભાઈ બીજ. તો રક્ષાબંધન અને ભાઈ બીજ આ બે એક એવા તહેવારો છે જે ભાઈ અને બહેન સાથે સંકળાયેલા છે. તો ભાઈ બીજ એક કારતક સુદ બીજના દિવસે આવતો હિન્દુ પંચાંગના વિક્રમ સંવત મુજીનો વર્ષનો પહેલા મહિનાનો બીજો દિવસ છે, એટલે કે બેસતા વર્ષ પછીનો બીજો દિવસ, એટલે ભાઈ બીજ. જ્યારે શક સંવત મુજબ વર્ષનો 8મા મહિનાનો એ બીજો દિવસ છે. વર્ષના 8મા મહિનાનો એ બીજો દિવસ છે. આ દિવસે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે, અને ભાઈ છે એ બહેનને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેન ભાઈને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે. પૌરાણિક કથા મુજબ યમુનાને યમની બહેન માનવામાં આવે છે. યમની બહેન, યમ એટલે યમરાજાની, તો જે યમુના છે આ યમુનાને યમની બહેન માનવામાં આવે છે, યમરાજાની બહેન માનવામાં આવે છે. અને આ દિવસે યમરાજા છે એ પોતાની બહેન યમુનાના ઘરે ભોજન માટે ગયા હતા એવી માન્યતા છે, અને ત્યાંથી આ પર્વ મનાવવામાં આવે છે. તો આ ભાઈ બીજ છે ક્યાંક ને ક્યાંક યમરાજા સાથે સંકળાયેલો છે. યમરાજા પોતાની બહેન યમુનાના ઘરે આ દિવસે ભોજન માટે ગયા હતા, અને ત્યારથી આ ભાઈ બીજનો તહેવાર છે એ મનાવવામાં આવે છે. ક્લિયર? તો આ ખાસ યાદ રાખજો, આમાંથી કદાચ નીકળી જાય. ઓકે, આ બધા તહેવારમાંથી હવે જુઓ, અત્યાર સુધી તો આમાંથી ક્વેશ્ચન પૂછાયો નથી, પરંતુ પૂછાઈ પણ શકે. તો જ્યારે હું આખી આ સિરીઝ ચલાવું છું તો આ ટોપિક શું કરવા બાકી રાખું? એટલા માટે આ ટોપિક પણ મેં સાથે સાથે લઈ જ લીધો છે. એના પછી 6થા નંબરે આવે છે તુલસી વિવાહ. ભાઈ સાહાબ, તુલસી વિવાહ તો મતલબ કે આ તહેવારનું અત્યારે તમે જુઓ કે શું જોર તમને દેવા મળે છે. મતલબ કે કહેવાય કે આમ જાણે લગ્ન થતા હોય, કોઈ બાપ છે એ પોતાના દીકરાનો કે દીકરીનો જ્યારે લગ્ન કરતા હોય એવો અવસર અત્યારે તુલસી વિવાહની અંદર જોવા મળે છે.
હું ગાંધીનગરથી બિલોંગ કરું છું અને ગાંધીનગરની અંદર આ સોસાયટીની અંદર આ જે ઉત્સવ છે જોરશોરથી ઉજવવામાં આવે છે. મતલબ કે આપણને એવું લાગે વરઘોડો નીકળે છે, પ્રોપરલી લગ્ન થાય છે, વિદાય થાય છે, ટોટલી મામેરું ભરાય છે, ટોટલી બધી વસ્તુ જે વસ્તુ લગ્નની અંદર થાય છે એ બધી વસ્તુ આ તુલસી વિવાહની અંદર કરવામાં આવે છે. મને ખબર નહીં પહેલા આવું હતું કે નહીં, પરંતુ અત્યારે તો આનું ચલણ તમે જુઓ કે બહુ જ વધી ગયું છે. ઓકે, તો તુલસી વિવાહનો આ તહેવાર શું છે અને આમાં શું થાય છે એ જોઈએ. તો દેવ દિવાળી એટલે કે કારતક સુદ પૂનમના પ્રસિદ્ધ પર્વ પ્રસંગે તુલસી વિવાહનો ધાર્મિક ઉત્સવ છે એ ગુજરાતભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાલ નળકાંઠાના ગ્રામ વિસ્તારમાં વિશેષ કાર્તિક સુદ એકાદશીએ આ ઉત્સવ કૃષ્ણ ભગવાન અને તુલસી માતા, જે આપણા ઘરની અંદર જે છોડ હોય છે તુલસીનો, તો તુલસી માતા અને કૃષ્ણના લગ્નોત્સવનો પરંપરાગત પૂર્વક ઉજવાય એવો આ એક સરસ મજાનો તહેવાર છે. શ્રી કૃષ્ણની પ્રતિમાને પાલખીમાં પ્રસ્થાપિત કરીને વરઘોડો ગામમાં ફેરવવામાં આવે છે. જે રીતના વરરાજા હોય તો વરરાજાનો કેવો વરઘોડો કાઢવામાં આવે અને ફેરવવામાં આવે, તેવો વરઘોડો કાઢવામાં આવે છે. ત્યારબાદ ગામ લોકો ખેતરમાં તૈયાર થયેલી શેરડીનો પ્રસાદ સૌ પ્રથમ પાલખીમાં ધરે છે. ત્યાર પછી આ પ્રસાદ છે એ ગામમાં સૌને વેચવામાં આવે છે. રાત્રે ગામના ચોકમાં રાસ ગરબા અને ભજન કીર્તન થાય છે. મતલબ કે તુલસી જે માતા છે, તુલસી માતાને પણ તમે જુઓ કે આ રીતના શણગારવામાં આવે છે. આ રીતના કૃષ્ણ ભગવાન અને પ્રોપર જે રીતના લગ્ન થતા હોય એ જ રીતના આ રીતના લગ્ન કરાવવામાં આવે છે. ક્લિયર? તો આવો સરસ મજાનો તુલસી વિવાહ જે દેવ દિવાળીના દિવસે આવે છે, જે દેવોની દિવાળી આપણે કહીએ છીએ, પૂનમ હોય છે, કારતક સુદ પૂનમ, એ દિવસે આ તુલસી વિવાહનો પર્વ છે એ મનાવવામાં આવે છે. એના પછી કરવા ચોથ, કડવા ચોથ અથવા તો કરવા ચોથ. કરવા ચોથ છે એ કોનો તહેવાર છે? તો સાહેબ પત્નીઓનો તહેવાર છે, જે પોતાના પતિના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે, ઉપવાસ કરે છે, નિર્જળા ઉપવાસ કરે છે. મતલબ કે સાંજે છેક સવારથી લઈને રાત્રે ચાંદો ના ઉગે, ચાંદાનું પ્રતિબિંબ પોતે ચારણી, જે આપણે ચારણી જ કહીએ છીએ, તો ચારણીમાં જોઈને પછી એ જ ચારણીથી પતિનું મોઢું જોઈને એના પછી પતિ છે એને પાણી પીવડાવે છે. આ રીતે ત્યાં સુધી મતલબ કે ભૂખ્યા રહે છે. તો વિવાહિત હિન્દુ મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તથા સુખ સમૃદ્ધિ માટે કરવા ચોથ મનાવે છે. કરવા ચોથનો વ્રત કારતક વદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે. કરવા ચોથનો પ્રારંભ સૂર્યોદય પહેલા થાય છે. મહિલાઓ સાસુ દ્વારા ભેટમાં મળેલ સરગીનું ભોજન કરે છે સવારમાં, અને ત્યારબાદ આખો દિવસ ઉપવાસ કરીને રાત્રે ચંદ્રના દર્શન પછી જ ભોજન ગ્રહણ કરે છે. મહિલાઓ પોતાનું વ્રત તોડતા પહેલા પૂજાના સમયે પાણીથી ભરેલી થાળીમાં ચંદ્રનું પ્રતિબિંબ જોવાનો પ્રયાસ કરે છે. એના પછી પોતાના પતિનું મોઢું છે એ જોવે છે અને ગણગોર માતા એટલે કે કડવા માતા જે કહેવામાં આવે છે એમનું આહવાન કરે છે. તો આ એક સરસ મજાની એક પ્રથા છે, કહી શકો, ઉત્સવ કહી શકો, તહેવાર તમે કહી શકો, કરવા ચોથ. ઓકે, તો કરવા ચોથ એટલે સિમ્પલ છે કે જે મહિલાઓ છે પોતાના પતિના લાંબા આયુષ્ય માટેનો આ એક તહેવાર હોય છે, જેમાં આખો દિવસ ઉપવાસ કરે છે અને છેલ્લે એ દિવસની રાત્રે ચંદ્ર ઉગે, એ ચંદ્ર છે એનું મોઢું ચારણીમાં જોવે, એના પછી એ જ ચારણીથી પોતાના પતિનું મોઢું જોવે અને એના પછી પતિ છે એ લોટાથી પાણી પીવડાવે અને આ રીતના પછી એ ઉપવાસ તૂટે છે. ઓકે, એના પછી 8મા નંબરે આવે છે મકર સંક્રાંતિ, જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ, પરંતુ એકચ્યુઅલી ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ બંને અલગ અલગ વસ્તુઓ છે. જે 14મી જાન્યુઆરી હોય છે એ મકર સંક્રાંતિ હોય છે, ના કે ઉત્તરાયણ. ઓકે, ઉત્તરાયણ વસ્તુ અલગ છે, પરંતુ આપણે ગુજરાતમાં આપણે ઉત્તરાયણ બોલતા આવીએ છીએ કે ભાઈ 14 જાન્યુઆરી ઉત્તરાયણ અને પતંગ ચગાવે છે, પરંતુ એકચ્યુઅલી 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ. ઓકે, અને એ દિવસે આપણે પતંગ ચગાવવાનો રિવાજ છે. ઓકે, તો વાત કરીએ મકર સંક્રાંતિની, તો આ દિવસે સૂર્ય છે એ મકર રાશિની અંદર પ્રવેશ કરે છે, એટલા માટે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. હવે આ તહેવારનું નામ બે શબ્દ એટલે કે મકર. હવે આ મકર શું છે? તો મકર એ રાશિનું નામ છે. ઓકે, રાશિનું નામ છે. અને સંક્રાંતિનો મતલબ શું થાય? સંક્રમણ. એટલે કે મકર નામની જે રાશિ છે એનું સંક્રમણ, એટલે કે એ સૂર્યની અંદર શું કરે છે? પ્રવેશ કરે છે, એટલે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. લોકો સુખ અને સંપત્તિ આપનારી દેવી પ્રકૃતિને ધન્યવાદ આપે છે. આ તહેવાર કૃષિ ચક્ર સાથે સંબંધિત છે. સૂર્યના ઉત્તરાયણનો આ પવિત્ર દિવસ. ઓકે, ઉત્તરાયણ એટલે કે અહીંયા ઉત્તરાયણ શબ્દ લખ્યું છે, પરંતુ ઉત્તરાયણ એ અલગ છે, હું બતાવું છું હમણાં. તો સૂર્યના ઉત્તરાયણનો અપવિત્ર દિવસ શીત એટલે કે શિયાળાની ઋતુ છે એની સમાપ્તિ દર્શાવે છે.
આ દિવસે લોકો ગંગા સાગરમાં પવિત્ર સ્નાન કરે છે. આ દિવસે બળદની ખરીદી શુભ માનવામાં આવે છે અને ખરીદવા માટે મેળા ભરાય છે. આ દિવસે પતંગ ઉત્સવ મનાવવામાં આવે છે. મહાભારતની અંદર જે ભીષ્મ પિતામહ છે, જેમને વરદાન હતું ઈચ્છા મૃત્યુનું, તો આ દિવસે એ પોતે ઈચ્છાથી મૃત્યુ લે છે, એટલે કે ઈચ્છાથી પોતાનો દેહ ત્યાગ કરે છે. સિદ્ધરાજ જયસિંહનું આ દિવસે મૃત્યુ થયું હતું, એટલે કે 14 જાન્યુઆરીએ મૃત્યુ થયું હતું. એટલા માટે પાટણની અંદર આ મકર સંક્રાંતિનો દિવસ છે એ ઉજવવામાં આવતો નથી. પરંતુ ક્યારે મનાવવામાં આવે છે? તો એ મનાવવામાં આવે છે દશેરાના દિવસે. તો પાટણની અંદર દશેરાના દિવસે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ જે 14 જાન્યુઆરી એકચ્યુઅલી મકર સંક્રાંતિ છે, એ દિવસે પાટણની અંદર પતંગ ચગાવવામાં આવતા નથી, એટલે કે શોક મનાવવા સ્વરૂપ, કારણ કે સિદ્ધરાજ જયસિંહનું એ દિવસે મૃત્યુ થયું હતું. ઓકે, હવે હું તમને 3 વસ્તુ કહું. એક તો છે ઉત્તરાયણ, બીજું છે મકર સંક્રાંતિ અને ત્રીજું છે દક્ષિણાયન. આ 3 વસ્તુ હોય. ઉત્તરાયણ એટલે શું? કે 22મી ડિસેમ્બરથી સૂર્યનું કિરણ ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય. આમ ઉત્તરાયણ એ 14 જાન્યુઆરીએ નહીં, પરંતુ ક્યારે હોય છે? 22 ડિસેમ્બર. જે 22 ડિસેમ્બર હોય છે એને ઉત્તરાયણ કહેવામાં આવે છે. એના પછી મકર સંક્રાંતિ, એ બધાને ખબર જ છે. 14મી જાન્યુઆરીએ સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલા માટે એને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. એના પછી ત્રીજી વસ્તુ હોય છે દક્ષિણાયન, એટલે કે 22મી જૂનથી સૂર્યના કિરણો એ કર્કવૃત્તથી ખસીને દક્ષિણે વિષુવવૃત્ત તરફ અને પછી દક્ષિણ ગોળાર્ધ તરફ જાય છે, જેને દક્ષિણાયન કહેવામાં આવે છે. ઓકે, આ તો વસ્તુ બધાને ખબર જ છે. આ વિષુવવૃત્ત છે, કર્કવૃત્ત છે. તો કર્કવૃત્ત છે, આ કર્કવૃત્તથી ખસીને કઈ બાજુ? દક્ષિણ તરફ જાય છે, એટલા માટે આને શું કહેવામાં આવે છે? દક્ષિણાયન કહેવામાં આવે છે. ઓકે, અને અહીંયા 22 ડિસેમ્બર એટલે કે સૂર્યનું કિરણ ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે. એટલે કે એ સૂર્ય છે તો આ રીતના એના ઉત્તર તરફ પડવાના આ રીતના શરૂ થાય છે. ઓકે, નીચેથી મકરવૃત્ત છે, આ મકરવૃત્તથી લઈને ઉત્તર તરફ પડવાનું શરૂ થાય છે. જ્યારે દક્ષિણાયનમાં કર્કવૃત્તથી લઈને આ રીતના, કારણ કે આ પૃથ્વી છે એ થોડી ટિલ્ડ છે, એટલે થોડી ટિલ્ડ છે. એકચ્યુઅલી આ વસ્તુ મેં ઓલરેડી ચલાવેલી છે શેની અંદર? જીઓગ્રાફીની અંદર. ઓકે, તો તમે જોઈ લેજો. ઓકે, હું અત્યારે ડિસ્કસ નહીં કરું. ઓકે, ચલો. એના પછી વસંત પંચમી. તો મહાસુદ પાંચમના રોજ વસંત પંચમી, જેને જ્ઞાન અને બુદ્ધિની દેવી મા સરસ્વતી એના પ્રાગટ્ય દિવસ સ્વરૂપે મનાવવામાં આવે છે. કે મા સરસ્વતી છે જે એજ્યુકેશનની પણ માતા છે, તો એજ્યુકેશનની દેવી, એજ્યુકેશનના ગોડેસ, તો એવા સરસ્વતી માતાનું પ્રાગટ્ય આ દિવસે થયું હોય એવું માનવામાં આવે છે અને વસંત પંચમીનો દિવસ ઉજવવામાં આવે છે. તેને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બાળકને પ્રથમ અક્ષર શીખવાડી એટલે કે વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે. કોઈ નાનું બાળક હોય તો એને પહેલી વખત કંઈક અક્ષર છે એ શીખવાડવાનો અહીંયા રિવાજ છે. સમગ્ર દિવસ મુહૂર્ત છે સારું ગણાય છે, એટલે કે એ દિવસે કોઈ મુહૂર્ત જોવામાં આવતું નથી. 2 જ એવા દિવસ હોય છે, એક તો વસંત પંચમી અને બીજું હોય છે અખાત્રીજ. તો અખાત્રીજ અને વસંત પંચમી આ 2 દિવસ એવા હોય છે જે દિવસે કોઈ મુહૂર્ત જોવામાં આવતું નથી, કારણ કે એ 2 દિવસે 24 કલાક મુહૂર્ત હોય છે, એટલે કે આખો દિવસ છે મુહૂર્ત સારું જ હોય છે. ઓકે, તો આ છે વસંત પંચમી. તો વસંત પંચમી એક્ઝામની અંદર એવું પૂછાય કે વસંત પંચમી એમનો સંબંધ કઈ દેવી સાથે છે? તો માં સરસ્વતી સાથે છે. ઓકે, એના પછી નેક્સ્ટ 10મા નંબરે આવે છે મહાશિવરાત્રી. બધાને ખબર જ છે ભગવાન શિવનો જન્મ દિવસ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રી એ દિવસ છે જે દિવસે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા. આ એ જ દિવસ છે જ્યારે ભગવાન શિવે તાંડવ નૃત્ય કર્યું હતું અને એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે હજુ પણ ભગવાન શિવ છે એ તાંડવ નૃત્ય કરે છે. તો વાત કરીએ મહાશિવરાત્રિની, તો ભગવાન શિવજીનો જન્મદિવસ જેને મહાશિવરાત્રિ અથવા તો શિવરાત્રિ તરીકે ઉજવીએ છીએ. વર્ષમાં ફાગણ વદની 6 રાત્રિઓ જે ક્યારે આવે છે? ફેબ્રુઆરી માર્ચ મહિનાની આજુબાજુ આવે છે. મહાશિવરાત્રિ રાત્રિએ ભગવાન શિવજીએ તાંડવ નૃત્ય કરે છે. પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવજી અને પાર્વતીજીના લગ્ન થયા હતા. તો એ દિવસનું પર્વ એવું માનવામાં આવે છે કે શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તમામ સ્થળોએ મહાશિવરાત્રિનું પર્વ ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ભગવાન શિવની આર્ચના પૂજા, પછી દૂધનો અભિષેક કરવામાં આવે છે, પછી બીલીપત્ર જે 3 પાંદડાઓના, બધાને ખબર છે બીલીપત્ર છે એ પર્ણો છે એ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે ભક્તો છે એ ઉપવાસ કરે છે અને રાત્રિ જાગરણ કરી
શિવ ભક્તિ કરે છે. તો આ મહાશિવરાત્રિનો દિવસ છે. એના પછી હોળી. હોળી પણ બધાને ખબર જ છે. હોળી ક્યારે આવે છે? ફાગણ સુદ પૂનમના દિવસે હોળી આવે છે. વસંત ઋતુનું આગમન અને શિશિર ઋતુનો સમાપનનો સંદેશ આપતો આ તહેવાર છે, જે 2 દિવસોનો હોય છે. પહેલો દિવસ એ હોળી કહેવામાં આવે છે, બીજો દિવસ હોય છે એ ધૂળેટી કહેવામાં આવે છે. એકચ્યુઅલી હોળી છે એની ધાર્મિક માન્યતા છે, ધૂળેટી છે એની ધાર્મિકની સાથે સાથે કેવી માન્યતા છે? તો ધૂળેટી છે એ એકચ્યુઅલી રંગોનો દિવસ છે, મતલબ કે રંગ લગાવવામાં આવે કે બીજા, મતલબ કે ધૂળેટી છે એ ઉજવવાનો તહેવાર છે, જ્યારે હોળી છે એ ધાર્મિક માન્યતાનો તહેવાર છે. શું છે જોઈએ છે. તો ભક્ત પ્રહલાદ એમના ફોઈ હતા હોળિકા. આ હોળિકા પોતાના ખોળામાં કોને બેસાડે? તો ભક્ત પ્રહલાદ એમને બેસાડીને એક નિષ્ફળ પ્રયત્ન કર્યો, જેથી આ દિવસે આસુરી શક્તિ પર સાત્વિક શક્તિનો વિજય ગણવામાં આવે છે. હવે બધાને ખબર છે આની સ્ટોરી. હિરણ્યકશ્યપુ નામે રાજા હતો, એમનો પુત્ર હોય છે પ્રહલાદ. હવે પ્રહલાદ હોય છે એ ભગવાન વિષ્ણુનો ભક્ત હોય છે, જે એમના પિતા હિરણ્યકશ્યપુને ગમતું હતું નહીં. હિરણ્યકશ્યપુ એમ માને છે કે ભાઈ હું જ ભગવાન છું, તો વિષ્ણુ ભગવાનની શું કરવા પૂજા કરે છે? મારી પૂજા કર. પરંતુ જે ભક્ત પ્રહલાદ છે એ માનવા તૈયાર નથી. હિરણ્યકશ્યપુ પોતાના પુત્રને મારવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, પરંતુ એ નિષ્ફળ જાય છે. એના પછી હિરણ્યકશ્યપુની બહેન હોય છે હોળિકા. આ હોળિકાને એક વરદાન હોય છે કે એમની પાસે એક ચુંદડી હોય છે, અને એ ચુંદડી લઈને, ચુંદડી ઓઢીને જો અગ્નિની અંદર બેસે તો હોળિકાને કંઈ જ થશે નહીં. તો એ શું કરે છે? ભક્ત પ્રહલાદ છે એને પોતાના ખોળામાં બેસાડીને એ ચુંદડી ઓઢીને અગ્નિ ઉપર બેસી જાય છે. પરંતુ ભગવાન તો ભગવાન છે. પવન ફૂંકાય છે, એ જે ચુંદડી છે એ ચુંદડી ઉડી જાય છે, હોળિકા બળી જાય છે અને પ્રહલાદ છે એ બચી જાય છે. એના પછી એક તમને ખબર હોય કે હિરણ્યકશ્યપુ છે એને સરસ મજાનું વરદાન મળેલું હોય છે. વરદાન કંઈક એવું હોય છે કે એ રાત્રે પણ ન મરી શકે, દિવસે પણ ન મરી શકે. ના કોઈ દેવ એમને મારી શકે, ના માનવ મારી શકે, ના દેવતા કે દાનવ મારી શકે. પછી એવું પણ હોય છે કે ના અસ્ત્રથી મળી શકે, ના કોઈ શસ્ત્રથી મળી શકે. પછી કોઈ ઘરની અંદર ના મરી શકે, ઘરની બહાર ના મરી શકે. તો આવું સરસ મજાનું વરદાન છે એ પ્રાપ્ત હોય છે. પરંતુ ભગવાન તો ભગવાન છે. ભગવાન નીકળે છે થાંભલામાંથી. ક્યાંથી નીકળે છે? થાંભલામાંથી. અને નૃસિંહ અવતાર લઈને નીકળે છે, જે તમે એ જોઈ શકો છો. હવે નૃસિંહ અવતારની અંદર તમે જોશો કે મોઢું છે એ સિંહનું છે, બોડી છે એ મનુષ્યની છે. તો આપણે આને મનુષ્ય પણ ના કહી શકીએ, ઓકે, અને ના આપણે આને પ્રાણી પણ ના કહી શકીએ, કારણ કે એમને વરદાન હતું હિરણ્યકશ્યપુને કે ના પ્રાણી મારી શકે, ના દેવ મારી શકે, ના દાનવ મારી શકે, ના કિન્નર મારી શકે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે અડધું શરીર છે મનુષ્યનું છે, અડધું શરીર છે પ્રાણીનું છે. એના પછી બીજું વરદાન એવું હતું કે ના અસ્ત્રથી મરી શકે, ના શસ્ત્રથી મરી શકે. તો ભગવાન નૃસિંહ અવતાર છે એ શું કરે છે? તો પોતાના હાથના જે નખ છે ત્યાંથી જ એને ફાડી નાખે છે. હવે નખ છે એ ના અસ્ત્ર કહેવાય, ના શસ્ત્ર કહેવાય. ત્રીજું વરદાન શું હતું? મતલબ કે ત્રીજું એવું શું લખેલું હતું અંદર? એના વરદાનમાં શું માંગેલું હતું? ના દિવસ હોવો જોઈએ, ના રાત હોવી જોઈએ. તો એક ભગવાન નૃસિંહ અવતાર ક્યારે પ્રગટ થાય છે? સાંજના સમયે. હવે સાંજ છે એ દિવસની અંદર પણ ના આવે અને રાત્રિની અંદર પણ ના આવે. તો એ સાંજના સમયે આ મૃત્યુ કરાવે છે. પછી બીજું શું હતું કે ઘરની અંદર પણ ના મરી શકે, ઘરની બહાર પણ ના મરી શકે. તો નૃસિંહ અવતાર છે એ શું કરે છે? એમને ખોડામાં લઈને, હિરણ્યકશ્યપુને આ રીતના ખોડામાં લઈને, જે ઉમરો હોય છે, ઉમરો કોને કહેવાય? ઘરની અંદર અને ઘરની બહાર એની વચ્ચેનો જે લાકડાનું હોય છે, અત્યારે તો જો કે લાકડાનું નહીં પથ્થરનું હોય છે, તો એને ઉમરો કહેવામાં આવે છે. તો એ ઉમરા ઉપર બેસીને એને ફાડી નાખે છે. તો ના એ ઘરની અંદર પણ કહેવાય, ના ઘરની બહાર પણ કહેવામાં આવે. તો આ રીતના હિરણ્યકશ્યપુનું મૃત્યુ થાય છે. ઓકે, તો ભારતીય પરંપરામાં ઘેર ઘેર પૂજાતા ઉમરો ને નૃસિંહ ભગવાનના સિંહાસનનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે અહીંયા જ બેસીને હિરણ્યકશ્યપુનો વધ કર્યો હતો. ઉમરો એ ઘરના મુખ્ય રૂમમાં પ્રવેશ કરતા પહેલા લાકડામાંથી બનાવવામાં આવેલો હોય છે, જે ઉમરાના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે. ઓકે, જો કે અત્યારે તો પથ્થરના થઈ ગયા છે. ઓકે, પ્રહલાદની માતાનું નામ શું હતું? યાદ રાખજો, ક્યાદુ હતું. શું હતું? ક્યાદુ. ઓકે, પિતાનું નામ હિરણ્યકશ્યપુ હતું. હવે વાત થાય બીજો દિવસ. આ દિવસ છે, આ દિવસની યાદમાં હોળીના દિવસે શું કરવામાં આવે છે? અગ્નિ પ્રગટાવવામાં આવે છે. તમારો જે ચોરો હોય, 4 રસ્તા હોય, તે આ રીતના લાકડા ઊભા કરીને હોળી પ્રગટાવવામાં આવે છે અને હોલિકા માતાની પૂજા કરવામાં આવે છે. હોળી માતાની પૂજા કરવામાં આવે છે, જેમાં તમે જો ધાણી નાખવામાં આવે છે, પછી શ્રીફળ નાખવામાં આવે છે અને પ્રદક્ષિણા આ રીતના કરવામાં આવે છે. ક્લિયર? તો
એ તમને ખબર જ છે. એનો બીજો દિવસ જે ધૂળેટી કહેવામાં આવે છે, અને ધૂળેટી એ રંગોનો તહેવાર છે. એટલે કે ધૂળેટીના દિવસે એકબીજાને આપણે રંગીએ છીએ, કલરોનો તહેવાર છે. સૌરાષ્ટ્રમાં કારડિયા રાજપૂતો દ્વારા હોળીના દિવસે આંબલી કાઢવી, આ અલગ અલગ પોતાની માન્યતાઓ છે, અલગ અલગ પરંપરાઓ છે. તો હોળીના દિવસે આંબલી કાઢવાની રમત રમવામાં આવે છે, અને હોળીનો જે બીજો દિવસ છે એ ધૂળેટી કહેવાય છે. ભગવાન કૃષ્ણ અને રાધાના શાશ્વત પ્રેમ અને પ્રેમના દેવતા કામધેનુનું સૂચન કરે છે. દેશના વિવિધ ભાગોમાં હોળીના વિવિધ સ્વરૂપ જોવા મળે છે, અલગ અલગ પરંપરા જોવા મળે છે. જેમ કે વૃંદાવન અને મથુરાની અંદર લઠમાર તરીકે હોળી ઉજવવામાં આવે છે. જેની અંદર શું હોય છે, લઠમાર ધેટ્સ મીન્સ કે એમાં કુટુંબની મહિલાઓ છે બહાર આવીને પોતાના પુરુષને લાઠીથી મારે છે. આના ઉપર તો સરસ મજા કે એક ગીત પણ બનેલું છે. ઓકે, આઈ થિંક ટોયલેટ મૂવીનું છે, તો તમે સર્ચ કરજો, ના જોયું હોય તો ટોયલેટ મૂવીનું એક ગીત છે અક્ષય કુમારનો, જેમાં આખું લઠમાર, ઓકે એવું સર્ચ કરજો, લઠમાર સોંગ ટોયલેટ મૂવી એવું કંઈક સર્ચ કરજો, એટલે તમને જે ગીત આવે એ ગીતની અંદર આ પરંપરા તમને જોવા મળશે સારી રીતના. મહારાષ્ટ્રના ગ્રામીણ ક્ષેત્રમાં તેને રંગપંચમી કહેવામાં આવે છે, કારણ કે રંગોનો તહેવાર છે. પશ્ચિમ બંગાળમાં તથા આસામના કેટલાક ભાગોમાં તેને વસંત ઉત્સવ તથા તો ઢોલ જાત્રા પણ કહે છે. એટલે કે અલગ અલગ જગ્યાએ આ હોળીનો દિવસ છે એ અલગ અલગ રીતના ઉજવવામાં આવે છે. એના પછી રામનવમી. તો રામનવમી એટલે શું? રામ ભગવાનનો જન્મદિવસ. દિવાળી એટલે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન શ્રી રામ ઘરે આવ્યા હતા, એટલે આપણે દિવાળી ઉજવીએ છીએ. જ્યારે રામનવમી એટલે રામ ભગવાનનો જન્મ થયો હતો આ દિવસે. તો ચૈત્ર સુદ નોમને રામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉત્સવ અયોધ્યા અને પુડ્ડુચેરીમાં સવિશેષ રૂપે મનાવવામાં આવે છે. પુડ્ડુચેરીમાં કનક ભવન મંદિર આ દિવસે ધાર્મિક વિધિઓ એમના કેન્દ્રરૂપ બની જાય છે. ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતિ મનાવવામાં આવે છે. ઓકે, ચૈત્ર સુદ નોમના રોજ રામનવમી મનાવવામાં આવે છે, જ્યારે ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતિ મનાવવામાં આવે છે. એટલે કે હનુમાન ભગવાનનો જન્મ થયો હોય, હનુમાન દાદાનો જન્મ થયો હોય એવું માનવામાં આવે છે. ઓકે, ચૈત્ર સુદ પૂનમ. ક્લિયર? ચાલો, એના પછી નેક્સ્ટ આગળ વાત કરીએ છીએ 13મા નંબરે મહાવીર જયંતિ. દેખાય છે, નામથી જ ખબર પડી જાય છે મહાવીર જયંતિ. જયંતિ શબ્દ ધેટ્સ મીન્સ કે જન્મ, અને આગળ ભગવાનનું નામ હોય એટલે કે એ ભગવાનનો એ દિવસે જન્મ થયો હોય. તો મહાવીર સ્વામીનો જન્મ થયો હતો એ દિવસે આપણે મહાવીર જયંતિનો દિવસ ઉજવીએ છીએ. ક્યારે? ચૈત્ર સુદ 13ના રોજ. જેમને જૈન ધર્મના અંતિમ અને 24મા તીર્થકર, જૈન ધર્મની અંદર 24 તીર્થકરો છે, એમાં છેલ્લા તીર્થકર એટલે મહાવીર સ્વામી. જન્મની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં બિહારના વૈશાલી કુંડ ગામ એટલે કે ક્ષત્રિય કુંડ ખાતે એમનો જન્મ થયો હતો. એમનું મૂળ નામ વર્ધમાન હતું, પિતાનું નામ સિદ્ધાર્થ હતું, માતાનું નામ ત્રિશલા હતું, અને જે વૈશાલીના રાજકુંવરી હતા. પત્નીનું નામ શું હતું? યશોદા, અને પુત્રી પ્રિયદર્શના. ઓકે, યશોદા એ પત્નીનું નામ છે, જ્યારે પુત્રીનું નામ છે એ પ્રિયદર્શના હતું. વાસ્તવિક નામ અર્ણોજા હતું. શું હતું? અર્ણોજા. જેમને 30 વર્ષની ઉંમરે ભાઈ નંદીવર્ધનની રજા લઈને સંસારનો ત્યાગ કર્યો હતો. 12 વર્ષ તપશ્ચર્યા કર્યા પછી 42 વર્ષની ઉંમરે ઋજુપાલિકા નદીના કાંઠે એમને આત્મજ્ઞાન, જેને કૈવલ્ય જ્ઞાન કહેવામાં આવે છે, એ પ્રાપ્ત થયું હતું, અને પછી આગળ જતા એ મહાવીર સ્વામી ઓળખાયા, મહાવીર સ્વામી તરીકે ઓળખાયા. ક્લિયર? તો આ તો બધાને ખબર જ છે. આના ઉપર તો મેં એક ડેડિકેટેડ વિડીયો લીધેલો છે, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો, તો એમાં ડિટેલ્સમાં વાત કરી છે. ટૂંકમાં મહાવીર જયંતિ ક્યારે હોય છે યાદ રાખજો, ચૈત્ર સુદ 13. મહાવીર સ્વામી જે જૈન ધર્મના છેલ્લા 24મા નંબરના તીર્થકર હતા, એમનો જન્મ આ દિવસે થયો હતો. એના પછી નેક્સ્ટ આવે છે 14મા નંબરે અખાત્રીજ. તો આગળ આપણે વસંત પંચમી જોઈ ગયા કે જે રીતના વસંત પંચમી એ આખો દિવસ કોઈ એમાં પંચાંગ જોવામાં નથી આવતું, કોઈ મુહૂર્ત જોવામાં નથી આવતું, એ રીતના અખાત્રીનો પણ એક એવો દિવસ છે જે દિવસે કોઈ પંચાંગ કે કોઈ પણ જાતનું મુહૂર્ત જોવામાં નથી આવતું, કારણ કે આખો દિવસ સારું જ મુહૂર્ત હોય છે. તો વૈશાખ સુદ ત્રીજના દિવસે અખાત્રીનો રોજ ખેડૂત ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ખેડૂતો પોતાના બળદ અને પશુઓનો શણગાર કરે છે, ખેતરમાં હળ ચલાવીને નવા વર્ષનું મુહૂર્ત કરે છે. હિન્દુ વિધિ મુજબના લગ્નોની શરૂઆત થાય છે. સાહેબ, લગ્નોની શરૂઆત થાય. અખાત્રીજ એ કૃષ્ણના મોટા ભાઈ બલભદ્ર અથવા જેમને આપણે બલરામ કહીએ છીએ, એમનો જન્મ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. અખાત્રીજનું બીજું નામ છે અક્ષય તૃતીયા. યાદ રાખીશું, એક્ઝામની અંદર પૂછાય કે અખાત્રીજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. આ દિવસે શુભ કાર્ય માટે કોઈ મુહૂર્ત જોવામાં આવતું નથી, કારણ કે આખો દિવસ મુહૂર્ત સારું જ હોય છે. એક કહેવત પ્રસિદ્ધ છે, પૂનમનો પડવો ને અમાસની બીજ.
વણ માગ્યું મુહૂર્ત તેરસ ને તીજ. આ કથા પણ છે, કહેવત પણ છે. ઓકે, કે ભાઈ મુહૂર્ત વણ માગ્યું એટલે કે જે તમારે જોતું હોય એવું મુહૂર્ત તમને ત્રીજ એટલે કે અખાત્રીજના દિવસે મળી જાય, કારણ કે એ દિવસ આખો દિવસ મુહૂર્ત સારું હોય. એટલે કે આવું કહેવત પણ છે, પૂનમનો પડવો ને અમાસનું બુજ, વણ માગ્યું મુહૂર્ત ને તેરસ ને ત્રીજ. અખાત્રીજ એ મુખ્ય આમ ખેડૂતોનો ઉત્સવ તમે કહી શકો. આ એક એવો દિવસ છે જ્યારે ખેડૂતો પોતાના બળદ છે, ગાયો છે, શણગારે છે. ઓકે, તો એક કહેવાય છે કે બસ ખેડૂતોનો આ એક તહેવાર છે. ઓકે, બાકી આમાં કંઈ ખાસ એવું વિધિ એવી કોઈ હોતી નથી. ઓકે, નોર્મલ માણસ માટે કોઈ એવી કોઈ વિધિ હોતી નથી, બસ અખાત્રીજ એક દિવસ હોય છે. ઓકે, એના પછી 15મા નંબરે આવે છે વટ સાવિત્રી અને ગૌરી વ્રત. બંને અલગ અલગ છે, સમજીએ. તો જેઠ માસમાં આવતા બે વ્રત ઉત્સવ કયા કયા? એક તો નિર્જળા એકાદશી અને બીજું છે વટ સાવિત્રી. તો જેઠ સુદ એકાદશી, જેને ભીમ 11 પણ કહેવામાં આવે છે, તેને નિર્જળા એકાદશીનું વ્રત એવું કહેવામાં આવે છે. અને ગુજરાતમાં લોક સમુદાયમાં જેઠ સુદ પૂનમ આવે છે, જેને વટ સાવિત્રી તરીકે બહુ શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. હવે આના પાછળ સ્ટોરી પણ છે, એ સ્ટોરી હું નહીં કહું, પરંતુ જસ્ટ એટલું યાદ રાખો કે એક પત્ની જેનો પતિ મૃત્યુ પામ્યો હોય છે, તો યમરાજા પાસેથી એ પોતાના પતિનો પ્રાણ લઈને આવે છે. તો આખી સ્ટોરી છે, એ સ્ટોરીમાં હું જતો નથી. ઓકે, વર્ષા ઋતુ શરૂ થતાં ગામડાઓનું આખું વાતાવરણ છે બદલાઈ જાય છે. દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાં વર્ષાનું આગમન થતાં જ એક મોટો ઉત્સવ બની જાય છે. અષાઢી મહા એકાદશીથી જ વ્રતો છે, વ્રતોની શરૂઆત થઈ જાય છે. અષાઢમાં ગુરુ પૂર્ણિમા આવે છે અને ગુરુ પ્રત્યેના આદર ભાવ અને માન સહિતનો ઉત્સવ ઉજવવામાં આવે છે. એના પછી આવે છે કન્યાઓનું ગૌરી વ્રત. તો આ જ મહિનાની અંદર ઓકે કન્યાઓનું ગૌરી વ્રત આવે છે, જે નાની નાની ભૂલકાઓ છે એ શું ઉગાડે છે? તો બધાને ખબર છે, જ્વારા ઉગાડે છે. અને જ્વારા ઉગાડીને જેને આપણે કહીએ છીએ ને ગોરો આપણે કહીએ છીએ, અમારી ભાષામાં અમે ગોરો કહીએ છીએ, ગોરો ઉગાડે. તો જ્વારા અથવા તો ગોરો ઉગાડવામાં આવે છે અને પાર્વતી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. તો ગૌરી વ્રત નાની છોકરીઓ, આ ગૌરી એ નામ છે, પાર્વતીજીનું જ બીજું નામ છે ગૌરી. નાની છોકરીઓ પાર્વતીજી પ્રત્યે શ્રદ્ધાથી 5 દિવસ માટે ખાવામાં મીઠું છોડી દે છે. નાની ટોપલીઓમાં જ્વારા વાવી ઉગાડી પ્રકૃતિનું પૂજન કરે છે અને શિવ પાર્વતીનું પૂજન કરે છે. નાની બાળાઓ વ્રતના દિવસમાં મહેંદીથી હાથ રંગે, સરસ વાળ ઓઢે, સારા કપડાં પહેરી ગરબા ગાય, રમતો રમે, પછી જાગર મતલબ ઉજાગરો કરે. અને મોટી સ્ત્રીઓ શંકર પાર્વતીનું વ્રત અને અલુણા વ્રત કરે છે. અષાઢમાં આભની વાદળીઓ અને વીજળીઓ સાથે હોળ માંડતી તેમના જેવી જ કુમારિકાઓ વ્રત ઉત્સાહથી તેથી જ દીપ્તિ ગોરમાના ગાણા ગાતી વ્રત ઘણા જ ઉત્સવથી ઉજવાય છે. દેટ્સ મીન્સ કે અહીંયા ગૌરી પૂજાની વાત થઈ રહી છે. આ બધું ભૂલી જાઓ, બસ એટલું યાદ રાખો, ગૌરી પૂજાની અંદર ગૌરી દેટ્સ મીન્સ કે આ શબ્દ શું છે? પાર્વતી માતાને સંબોધન, પાર્વતી માતાનું જ એક બીજું નામ છે ગૌરી. તો એમની પૂજા કરવામાં આવે છે, જેમાં નાની નાની ભૂલકાઓ છે, બાળકીઓ છે, એ 5 દિવસનું વ્રત તમે કહી શકો, જે સમયમાં મીઠું નથી ખાતી, પરંતુ હા કાજુ બદામને ભરપૂર ખાય છે. તો આ દિવસોમાં નાની ભૂલકાઓ છે, આ રીતના જ્વારા છે ઉગાડે છે, પૂજા અર્ચના કરે છે, પ્રકૃતિની પૂજા કરે છે અને સાથે સાથે શિવ પાર્વતીની પણ પૂજા કરે છે. આ છે ગૌરી વ્રત. ક્લિયર? ચલો, એના પછી ગુરુ પૂર્ણિમા. ઓકે, તો અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે, જેમાં ગુરુનો મહિમા દર્શાવવામાં આવે છે. આ દિવસે મહાભારતના રચિતા વેદવ્યાસનો જન્મ દિવસની યાદમાં આપણે ગુરુ પૂર્ણિમા મનાવીએ છીએ. આ દિવસથી 4 મહિના સુધી જ્ઞાન પ્રાપ્તિ માટેના સમયની શરૂઆત ગણવામાં આવે છે, જેને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ 4 માસ દરમિયાન જૈન ધર્મ તથા હિન્દુ ધર્મના સાધુઓ એક જ સ્થળે રહી શાસ્ત્રાભ્યાસ કરે છે. ઓકે, સાધુઓ એક જ સ્થળે રહીને શાસ્ત્રાભ્યાસ કરે છે, વિચરણ કરી શકતા નથી. વિચરણ મતલબ કે કહેવાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નથી, વિચરતા નથી, એક જગ્યાએ બેસીને ઓકે આ 4 મહિના છે એ શાસ્ત્રાભ્યાસ કરે છે. તો આ છે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમાનો દિવસ અષાઢ પૂર્ણિમાના દિવસે આવે છે. અને ગુરુ પૂર્ણિમા આપણે એ રીતના ઉજવીએ છીએ કે આપણે ગુરુઓને યાદ કરીએ છીએ, એમના ફોટા મૂકીએ છીએ. ઓકે, અને ગુરુ પૂર્ણિમા ગુરુઓને આપણે કહીએ છીએ કે ભાઈ હેપી ગુરુ પૂર્ણિમા. ઓકે, અત્યારે તો એ જ બનીને રહી ગયું છે, પરંતુ આખી આ માનતા છે કે આ દિવસથી 4 મહિના સુધી જે જ્ઞાન પ્રાપ્તિ કરવાનો સારો સમય ગણવામાં આવે છે. અને જે બધા સાધુઓ છે, જૈન ધર્મના હિન્દુ ધર્મના સાધુઓ, એ એક જ સ્થળે બેસીને 4 મહિના સુધી શાસ્ત્રાભ્યાસ કરે છે. એના પછી નાગપંચમી અને શીતળા સાતમ. તો સૌથી પહેલા નાગપંચમીની વાત કરીએ
તો શ્રાવણ સુદ પાંચમ નાગપંચમીનો તહેવાર ગુજરાતના ખેડૂતો અને માલધારી પ્રજાની સ્ત્રીઓ માટેનો વિશેષ મહત્વનો છે. નાગપંચમી એ નાગદેવતા જે કહેવામાં આવે છે, નાગદેવતા નાગદેવની પૂજા કરવામાં આવે છે. ખેતરની અંદર અત્યારે તો જો કે ખેતીવાડી ઓછી થઈ ગઈ છે, તો પહેલા તો શું થાય છે, નાગપંચમીમાં દિવસે ખેતરમાં જઈને આ રીતના દૂધનો કટોરો છે મૂકવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે નાગદેવતા છે એમની પૂજા અર્ચના કરવામાં આવે છે. કારણ કે જો નાગદેવતા છે એ એમના જે પશુઓ છે પશુઓને ડસે નહીં, મતલબ કે આપણા સમજી લો કે ગમાણ હોય અથવા તો જે કહીએ છીએ આપણું તબેલો હોય તે આપણે ગાયો છે અને આપણા જે પાલતુ પશુઓ છે બાંધતા આવીએ છીએ, તો આપણે 24 કલાક તો ત્યાં રહેવાના નથી. તો નાગદેવતા છે એ એમને ડસે નહીં, કરડે નહીં. ઓકે, તો એમના માટે આ એક દિવસ આપણે કરીએ છીએ, પૂજા અર્ચના કરવામાં આવે છે. સાથે સાથે આપણે પણ એમને પણ આપણે થાળ ધરાવીએ છીએ, શ્રીફળ કહીએ છીએ, કારણ કે નાગદેવતા એ ભૂમિના દેવતા છે. ઓકે, ભૂમિના દેવતા છે. તો આપણે એક દિવસ નાગપંચમીના દિવસે આપણે દીવો કરીએ છીએ, શ્રીફળ વધારીએ છીએ અને થાળ બાળ ધરીએ છીએ. ઓકે, તો શ્રાવણ સુદ પાંચમ નાગપંચમીનો તહેવાર ગુજરાતના ખેડૂતો અને માલધારી પ્રજા સ્ત્રીઓનું વિશેષ મહત્વ છે. વર્ષભર ખેતરવાડી અને વનમાં કામ કરતી આ પ્રજા નાગદસથી, ઓકે, નાગ ડસે નહીં એનાથી, અને પશુધનને બચાવવાના હેતુથી નાગની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ નજીક મોટો લોકમેળો ભરાય છે. ભુજની અંદર તમને ખબર છે ભુજિયો ડુંગર આવેલો છે અને એ ભુજિયા ડુંગર ઉપર ભુજંગ દેવની પૂજા કરવામાં આવે છે. નાગપંચમીની જેમ શીતળા સાતમ, હવે શીતળા સાતમ છે રાધન છઠ પછી આવે, 2 દિવસ આવે છે, રાધન છઠ અને શીતળા સાતમ. તો જે રાધન છઠ હોય છે એ દિવસે આખો દિવસ ખાવાનું બનાવવાનું અને શીતળા સાતમની દિવસે એવો મહિમા છે કે આપણે એ દિવસે ચૂલો સળગાવો નહીં, એટલે કે આગલી રાત્રે, એટલે કે રાધન છઠને રાત્રે ચૂલો ઠાળવામાં આવે છે અને શીતળા સાતમ દિવસે એ આપણે સળગાવી શકીએ નહીં. ક્લિયર? તો અને એ દિવસે એટલે કે રાધન છઠે જે આપણે બનાવી હોય એ બીજા દિવસે ઠંડુ ખાવાનું હોય છે. તો રાધન છઠ એટલે કે નાગપંચમીની જેમ શીતળા સાતમનો પણ ઉત્સવ ગ્રામીણ પ્રજા છે સવિશેષ શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. પોતાના સંતાનોને શીતળાના કોપથી રક્ષણ કરવા માટે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે શીતળા માતા અને પ્રસાદ વેચે છે. શીતળા સાતમના આગળના દિવસે શું કહેવામાં આવે છે? રાધન છઠ કહેવામાં આવે છે. એટલે કે રાધન છઠે જમવાનું બનાવવામાં આવે છે, આગલા દિવસે ચૂલો છે ઠાળવામાં આવે છે અને જે રાધન છઠે બનાવ્યું હોય એ બીજા દિવસે, એટલે કે શીતળા સાતમના દિવસે એ જ દિવસે રાધન છઠનું જ ખાવામાં આવે છે, એટલે કે ચૂલો સળગાવવામાં આવતો નથી. એના પછી રક્ષાબંધન. તો શ્રાવણ પૂર્ણિમાના રોજ રક્ષાબંધનનો ઉત્સવ ભાઈ અને બહેનના પ્રેમ સ્વરૂપે મનાવવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલે છે, જેને ગુજરાતમાં સ્થાનિક ભાષામાં શું કહેવામાં આવે છે? બડેવ કહેવામાં આવે છે. તો બ્રાહ્મણો છે પોતાની જનોઈ બદલે છે, ક્યારે? રક્ષાબંધનના દિવસે. સમુદ્ર કિનારે વસતા લોકો, ખાસ કરીને દરિયાખેડુ સમુદાય, આ દિવસ નારિયેળ અર્પણ કરીને વરુણ દેવની અર્ચના કરે છે, પૂજા અર્ચના કરે છે. તેથી નારિયેળી પૂર્ણિમા તરીકે પણ રક્ષાબંધનને કહેવામાં આવે છે, નારિયેળી પૂનમ પણ કહેવામાં આવે છે. તો રક્ષાબંધન એક તો આપણે નોર્મલી, મને તો આજ ખબર હતી કે ભાઈ આપણે ભાઈ અને બહેનનો આ એક દિવસ હોય છે. બહેન છે ભાઈના ઘરે આવે છે, રાખડી બાંધે છે અને ભાઈ ભેટ આપે છે. આ સાથે સાથે જે બ્રાહ્મણ છે, આ બ્રાહ્મણની અંદર જનોઈ બદલવાનો રિવાજ હોય છે, જેને બડેવ કહે છે. અને જે સમુદ્ર કિનારે જે દરિયાખેડુઓ છે, એ દરિયાખેડુઓ આ દિવસે વરુણ દેવની, એટલે કે પાણીના દેવ વરુણ દેવ, એમની પૂજા અર્ચના કરે છે અને નારિયેળ અર્પણ કરે છે. એટલા માટે નારિયેળી પૂર્ણિમા તરીકે પણ આ રક્ષાબંધનનો દિવસ છે એ ઉજવવામાં આવે છે. ક્લિયર છે? એના પછી 19મા નંબરે આવે છે જન્માષ્ટમી, જેને ગોકુળ આઠમ પણ કહેવામાં આવે છે. ગોકળ આઠમ અથવા તો ગોકુળ આઠમ, જેને આપણે જન્માષ્ટમી કહીએ છીએ. કેમ સાહેબ? આ દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. ઓકે, તો શ્રાવણ વદ આઠમના રોજ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાના કારાવાસમાં થયો હતો, કારાગાર અથવા કારાવાસમાં થયો હતો, જેલમાં થયો હતો. તેમના જન્મ દિવસને ઉત્સવ સ્વરૂપે સમગ્ર ભારત જન્માષ્ટમી તરીકે તથા સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી નથી કહેવામાં આવતી, ગોકુળ આઠમ કહેવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન મટકી ફોડનું આયોજન કરવામાં આવે છે. કેટલા વાગે? 12 વાગે. ખાસ કરીને ગુજરાતમાં ડાકોર અને દ્વારકા ખાતે ગોકુળ આઠમનું વિશેષ આયોજન કરવામાં આવે છે. ઓકે, તો જન્માષ્ટમી બધાને ખબર જ છે, ગોકુળ આઠમ. આ બધી વસ્તુ તમને ખબર છે એટલા માટે હું સ્પીડમાં જાઉં છું. ઓકે,
સાહેબ આટલી રઘવાયા કેમ છે, તમને એવું થતું હશે. આ બધી વસ્તુ તમને ખબર છે. હું જે તમને ખબર હોય એમાં ટાઈમ વેસ્ટ કરવાનો જ નહીં, આપણે ફટાફટ જવાનું. ઓકે, મને ખબર છે કે આ હું નહીં ચલાવું ને આમાંથી કોઈ ક્વેશ્ચન આવશે ને તો પણ તમને આવડશે. ઓકે, ચલો એના પછી જળઝીલણી અગિયારસ. તો ભાદરવા સુદ અગિયારસને રોજ જળઝીલણી અગિયારસ કહેવામાં આવે છે. ગામના મંદિરમાં રહેલા ઠાકોરજી એટલે કે ભગવાન શ્રીરામની મૂર્તિને વાજતે ગાજતે ગામની નદીમાં સ્નાન કરાવી તેમને નવા વાઘા એટલે કે વસ્ત્રો પહેરાવવામાં આવે છે. આમ પરંપરા તમને ભાલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. અહીંયા જ્યાં હું રહું છું ગાંધીનગરમાં આવી કોઈ પરંપરા જોવા નથી મળતી, પરંતુ ભાલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં આ જળઝીલણી અગિયારસની પરંપરા જોવા મળે છે. જે દિવસે ઠાકોરજી એટલે કે ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ બધા સેમ જ છે, એમની મૂર્તિને વાજતે ગાજતે ગામની નદીમાં સ્નાન કરાવીને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. તો આવી પ્રથા છે એ જળઝીલણી અગિયારસના દિવસે કરવામાં આવે છે. એના પછી 21મા નંબરે વાત કરીએ ગણેશ ચતુર્થી. ઓકે, તો ગણેશ ચતુર્થી બધાને ખબર જ છે, ગણપતિ દાદા છે એમને લાવવામાં આવે છે, એમની પૂજા અર્ચના કરવામાં આવે છે. કોઈક 1.5 દિવસ રાખે, કોઈ 3 દિવસ રાખે, કોઈ 5 દિવસ રાખે, કોઈ 7 દિવસ રાખે, કોઈ 11 દિવસ રાખે, કોઈ 13 દિવસ રાખે. ક્લિયર? તો એના પછી શું કરવામાં આવે છે, એટલા દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે અને એના પછી ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવે છે નદીની અંદર કે સમુદ્રની અંદર. એવું કહેવામાં આવે છે કે ગણપતિ દાદા જ્યારે જાય છે ત્યારે બધાના દુઃખ સાથે લઈને જાય છે. તો ગણેશ ચતુર્થી એટલે કે આ તહેવાર ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ 14 સુધી મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુમાં વિશેષ મનાવવામાં આવે છે. હિન્દુ દેવી દેવતાઓમાં ગણપતિ દાદા પ્રથમ સ્થાને છે. આ તહેવારોનો આરંભ શિવાજી દ્વારા મુગલો વિરુદ્ધ હિન્દુ ધર્મના પ્રસાર અને રાષ્ટ્રવાદની ભાવના જગાડવા માટે કરેલો અને એના પછી બાળ ગંગાધર ટિળકે ઈસવીસન 1893માં આ જે પરંપરા હતી ગણપતિ દાદા બેસાડવાની, પૂજા અર્ચના કરવાની અને એના પછી વિસર્જન કરવાની, એ 1893માં બાળ ગંગાધર ટિળક દ્વારા એનું પુનર્જીવિત કરી, એટલે કે ત્યારથી એમને શરૂ કર્યું હતું. અંતિમ દિવસે ગણપતિ દાદાની પ્રતિમા છે એનું નદી અથવા તો સમુદ્રની અંદર વિસર્જન કરવામાં આવે છે. ઓકે, તો અલગ અલગ હોય છે, મતલબ કે કોઈ 1.5 દિવસ રાખે, 1.5 નહીં, યસ 1.5 દિવસ રાખતા હોય છે, 1.5 દિવસ, પછી 3 દિવસ, કોઈક 5 દિવસ રાખતા હોય છે, કોઈક 7 દિવસ રાખતા હોય છે, કોઈક 11 દિવસ, કોઈક 13 દિવસ, અલગ અલગ જેવી મતલબ કે જે સોસાયટીની અંદર જેવી માનતા અને જેવી પરંપરા એ રીતના અલગ અલગ દિવસો રાખતા હોય છે. એના પછી આવે છે નવરાત્રી. નવરાત્રી એટલે કે નવ દુર્ગાની પૂજા, જે આપણે ગરબા ગાઈએ છીએ, આપણે સરસ મજા, મતલબ કે ગુજરાતની અંદર તો આ જે તહેવાર છે એ ધામધૂમથી મનાવવામાં આવે છે. નવરાત્રી, ઓકે, બધા ઝાલ્યા નથી રહેતા. ચલો, તો નવરાત્રીનો તહેવાર ગ્રામજન અનોખી રીતના ઉજવે છે. નવ દુર્ગાની પૂજા થાય છે. હિન્દુઓ નવરાતને પહેલા દિવસે ઘટ સ્થાપન ધેટ્સ મીન્સ કે શું, કે જે ગરબો છે એ ગરબાની સ્થાપના કરે છે, એટલે કે માતાજીની સ્થાપના કરે છે. તમારા સોસાયટીની અંદર કે જે જગ્યાએ નવરાત્રી થવાની હોય, જ્યાં ગરબે ઘૂમવાનું હોય, તો એ જગ્યાએ પહેલા માતાજીની સ્થાપના કરવામાં આવે છે પહેલા દિવસે, પહેલા નોરતે, જેમાં ગડુલો પણ હોય છે, જે કાણાવાળો જે આપણે કહીએ છીએ ને, કાણા હોય છે, વચ્ચે દીવો મૂકવામાં આવે છે, એને ગરબો કહેવામાં આવે. તો એની પણ સ્થાપના કરવામાં આવે છે, જેને ઘટ સ્થાપના કહેવામાં આવે. અને દેવીનું આહવાન તથા પૂજા કરે છે. અને આ પૂજન કેટલા દિવસ? 9 દિવસ ચાલે છે. આપણે નવરાત્રી ગરબે ઘૂમીએ છીએ. 9મે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. એકચ્યુઅલી ભગવતી ધેટ્સ મીન્સ કે જે ગરબો જે આપણે સ્થાપના કરી હતી એનું વિસર્જન કરવામાં આવે છે. કોઈ નજીકના મંદિરે છે, મંદિરે જઈને મૂકી દેવામાં આવે છે. કેટલાક લોકો નવરાત્રમાં પણ વ્રત કરે છે. ઘટ સ્થાપન કરનારા 8મ કે 9મના દિવસે કુમારી ભોજન પણ કરાવે છે. જેને ઘટ સ્થાપન કર્યું હોય એ 8મા કે 9મના દિવસે જે કુમારી ભોજન એટલે કે નાની નાની બાળકીઓને જમાડે છે. આ ભોજનમાં 2 થી 10 વર્ષની ઉંમરની 9 કુમારિકાઓ હોય છે અને આ કુમારીઓ કલ્પિત નામ પણ આપવામાં આવે છે, મતલબ કે કહેવાય છે દેવીઓના નામ આપવામાં આવે છે. કયા કયા? એક તો કુમારિકા, ત્રિમૂર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, સાંભવી, દુર્ગા અને સુભદ્રા, આ રીતના નામ પણ આપવામાં આવે છે. ગામમાં ચોરામાં પુરુષો દરરોજ તલવારબાજી ખેલે છે. રાત્રે માતાજીના ગરબા રાસનું આયોજન થાય છે અને ભવાઈના વેશો ભજવાય છે, જેમાં રામ, રાવલ, હનુમાનજીનું ગદા યુદ્ધ વગેરે આવરી લેતા ખેલોનો પણ સમાવેશ થાય છે. મતલબ કે નવરાત્રી બધાને ખબર જ છે. ઓકે, વધારે મારે કહેવાની જરૂર નથી. એના પછી નવરાત્રી પૂરી થાય એનો જે છેલ્લો 10મો દિવસ હોય છે, જે આપણે દશેરા કહીએ છીએ. અને દશેરા એટલે એ દિવસ જે દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. જો 3 રામનવમી, રામ ભગવાનનો જન્મ, દશેરા, રામ ભગવાને
રાવણનો વધ કર્યો. દિવાળી, રામ ભગવાન અયોધ્યા પાછા આવ્યા હતા. ઓકે, 3 તહેવાર જે રામ ભગવાન સાથે સંકળાયેલા છે. ઓકે, તો જે નવરાત્રી પૂરી થયા બાદ આવે છે ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમના દિવસે હોય છે અને આસો પ્રથમથી લઈને 9 શું હોય છે? નવરાત્રી હોય છે. લંકાના રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલા વિજયના માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. માટે એનું બીજું નામ શું છે? વિજયાદશમી. વિજયાદશમી પણ કહેવામાં આવે છે. દશેરાના તહેવારના દિવસે ભારતમાં વિવિધ ભાગોમાં જુદી જુદી ઉજવણી થાય છે. ભારતના દક્ષિણ પૂર્વીય, ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વિજયાદશમી એટલે કે દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો પણ ઉત્સવ છે. અલગ અલગ રીતના ઉજવવામાં આવે છે. અગાઉના રજવાડાઓ આ દિવસે ગામમાં વિજય સવારીનું આયોજન કરતા હતા. આજે પણ અનેક ગામોની અંદર દશેરાના દિવસે ઘોડા ઉપર સવારી અને ઘોડે સવારો વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ક્ષત્રિયો એ દિવસે ખીજડા એટલે કે રામી જે કહેવામાં આવે છે એના વૃક્ષને શણગારી એના પાનની આપલે પણ કરે છે. ભારતીય સેના પણ આ દિવસે એટલે કે દશેરાના દિવસે અસ્ત્ર શસ્ત્રની પૂજાનો પણ કાર્યક્રમ રાખવામાં આવે છે. તો દશેરા એટલે સિમ્પલ, તમે એટલું યાદ રાખી લો, દશેરા એટલે ભગવાન શ્રી રામે દશાનંદ એટલે કે રાવણનો અંત કર્યો હતો. એના પછી 24મા નંબરે આવે છે શરદ પૂનમ. શરદ પૂનમની રાતડી બધાને ખબર જ છે. ઓકે, તો દિવાળીના 15 દિવસ પહેલા શરદ પૂર્ણિમા એટલે કે આસો સુદ પૂનમે આવે છે. એટલે કે ક્યારે આવે છે? નવરાત્રી અને દિવાળીના વચ્ચે તમને શરદ પૂર્ણિમા જોવા મળશે. તે પાક કાપણીની ઋતુ સાથે સંબંધિત છે. તેમજ કોજાગીરી પૂનમ તરીકે અથવા તો નવાન પૂનમ તરીકે ઓળખાય છે શરદ પૂર્ણિમા. આ દિવસે કેસર મિશ્રિત દૂધ પીવાનો રિવાજ છે, પરંતુ આપણે શું પીએ છીએ? દૂધ અને પૌવા. ઓકે, તો દૂધ અને પૌવા છે એને શરદ પૂર્ણિમાનો જે ચાંદો ઉગે છે તો એના પ્રકાશની અંદર મૂકવામાં આવે છે અને પછી રાત્રે પીવામાં આવે છે. ઓકે, તો સરસ મજા, મતલબ કે જોરદાર લાગે છે એ દિવસે. તો દૂધ અને પૌવા મિશ્રિત કરીને આરોગવામાં આવે છે. ભારતના કેટલાક રાજ્યોમાં આ તહેવાર દેવી દુર્ગા સાથે સંબંધિત છે, જેને છાબીના એટલે કે દેવી દુર્ગાની પ્રતિમા મંદિરના પરિસરમાં સ્થાપવામાં આવે છે એ પણ કહે છે. એટલે કે આ અમુક અલગ અલગ રાજ્યોની અંદર દેવી દુર્ગા છે એમની સ્થાપના કરવામાં આવે છે એવું તમે કહી શકો. તો આ તહેવાર દેવી દુર્ગા સાથે સંબંધિત છે, જેને છાબીના એટલે કે દેવી દુર્ગાની પ્રતિમા મંદિરના પરિસરની અંદર સ્થાપવામાં આવે છે. ઓકે, તો કયા દિવસે? શરદ પૂર્ણિમાના દિવસે. તો આ સાથે આપણા ભારતની અંદર અને ગુજરાતની અંદર જે પણ સારા સારા તહેવારો ઉજવવામાં આવે છે, આપણે અવારનવાર ઉજવીએ છીએ મોટા મોટા તહેવારો, એ અહીંયા પૂર્ણ થાય છે. આ બધી વસ્તુ તમને ખબર જ છે, તમને ખબર જ છે. આ તો મેં જસ્ટ ચલાવ્યા. કેમ ચલાવ્યા? કારણ કે આપણે કંઈ બાકી રાખવાનું નથી. ઓકે, આ સિરીઝ મેં ચાલુ કરી છે તો એમાં બધી નાની નાની ડિટેલ્સ પણ હું કરાવી દેવાનો છું. એટલા માટે આ લેક્ચર પણ મેં લઈ લીધું. બાકી આ બધી વસ્તુ તમને ખબર જ હતી. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કોઈ વિડીયો અપલોડ કરો તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.